મહીસાગર જિલ્લાના કડાણા ડેમના બેકવોટર વિસ્તારમાં આવેલા રાઠવા બેટ ગામની મુલાકાતે પૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર નાવડીમાં બેસીને પહોંચ્યા હતા. 758 જેટલા મતદારો ધરાવતા બેટ ગામમાં એસઆઈઆરની કામગીરીને આગળ વધારવા માટે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીએ ગ્રામજનોને એસઆરઆઈ કામગીરીનું મહત્વ સમજાવ્યું હતું અને બીએલઓને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે પ્રોત્સાહન પણ આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કુબેર ડિંડોરે રાઠવા બેટ ગામ માટે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડેમના બેકવોટર વિસ્તાર ઉપર ગ્રામજનોની સુવિધા માટે ₹25 કરોડના ખર્ચે એક પુલનું નિર્માણ કરવામાં આવશે. સૌને મારા નમસ્કાર. આજે મારી સંતરામપુર વિધાનસભા 123 સંતરામપુર અને કડાણા, એમાં જે કડાણા તાલુકાનો અમારે રોણિયા રાઠડા બેટ વર્ષોથી જે ડેમ બન્યો કડાણા મહીસાગર 1970માં એનું ખાતમુહૂર્ત થયું, 74-75 પૂરો થયો ત્યારથી આ બેટમાં મારા ભાઈઓ અને બહેનો અહીંયા વર્ષોથી રહે છે અને પુનઃવસવાટમાં જમીન મળી બીજા ભાઈઓ બહાર ગયા અને આ બેટમાં આજે 427 જેટલા પરિવારો અહીંયા રહે છે અને 758 જેટલા મતદારો છે. તમારે આજે જે આપણા ચૂંટણી પંચનું જ્યારે ઝુંબેશ જે ચાલી છે એસઆઈઆરની, એના ભાગરૂપે મારે આ બેટની મારા આગેવાનો વડીલો માતા બહેનોની મારી મુલાકાતનો આ કાર્યક્રમ આજે ગોઠવ્યો. બેટમાં બધા જ હોડી અને નાવથી બધા આજે અહીંયા પધાર્યા અને અમારા વડીલો માતા બહેનોને મળ્યા છે. અમારા બીએલઓ સાથે અમારા મંડળના અધ્યક્ષ પ્રવતભાઈ અને અમારી પૂરી ટીમ, અહીંના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયસિંહભાઈ, ગામના વડીલો આગેવાનો બધા સાથે મળીને આજે ચર્ચા કરી અને સાથે સાથે જે કામગીરી અત્યારે ચાલી રહી છે એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સાથે સાથે મતદાર ઝુંબેશ સુધારણા ઝુંબેશ જે ચાલી છે એમાં અમે સહયોગી બનવા માટે 10 યુવાનોની ટીમ બનાવી છે અને જે 500 જેટલાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેમ છતાં બાકી છે, એના માટે આજે ઝુંબેશના રૂપમાં અમારા 10 યુવાનોને સાથે રાખીને બીએલઓ અને બધા જ મળીને 20-20 ઘરોની વહેંચણી કરીને જે ડોક્યુમેન્ટ મેળવવાના છે, જે ફોર્મ ભરવાનું છે, એ કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરશે અને બીએલઓને પૂરક બનશે અને પછી મતદારથી વેરિફિકેશન પણ સાથે સાથે થઈ રહ્યું છે અને 2025ની મતદાતા સૂચિ અને 2002ની કમ્પેરિઝનની સાથે જ્યારે નવી મતદાર યાદી બહાર પડવાની છે એની પણ અમે હજી રચના કરી લીધી છે અને આ બેટમાં વારંવાર અમારે આવવાનું પણ ના થાય, પણ આજે આવ્યા છે એટલે તમામ વ્યવસ્થા મંડળના પ્રમુખને સાથે મળીને આપણા કાર્યકર્તાઓ, બૂથ પ્રમુખ, અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખ સાથે અમારી બૂથ સમિતિ, બધા જ એવા યુવાનો અને વડીલો બધા સક્રિય બનીને જે કંઈ આપણી જે ચૂંટણી પંચની જે કાર્ય પદ્ધતિ છે એને સહયોગ આપીને અમારા બીએલઓ પણ અહીંયા કાર્યરત છે અને બધા સાથે મળીને એ કામગીરી આગળ ધપાવી રહ્યા છે. આજે મારી આ રાઠડ બેટની એસઆઈઆરના લીધે મારી મુલાકાત હતી અમારા કાર્યકર્તાઓ સાથે. હું પણ છેક ભાણાસીમલથી આ લગભગ 8 કિલોમીટરનું અંતર માત્ર આ મહીસાગર ડેમમાં પાણીમાં કાપીને આવ્યો છું અને સાથે સાથે આવનારા સમયમાં ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે મારી ધારદાર રજૂઆત અમે અહીંયા કરી કે વર્ષોથી આ લોકો રહે છે તેમને પુલની વ્યવસ્થા થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની જે આ ગરીબલક્ષી જે યોજનાઓ બનાવે છે અને ગરીબોને લાભ મળે એના માટે આપણી યોજનાઓ ચાલે છે, પણ ગરીબોને સાચા અર્થમાં વિકાસનો લાભ મળે એના માટે પુલ પણ આપણે મંજૂર કરાયો છે. અહીંયા 25 કરોડ 22 લાખથી ઉપરનો રકમનો બ્રિજ અહીંયા મંજૂર થઈ ગયો છે, ટેન્ડર ઇસ્યુ થઈ ગયું છે અને માત્ર જ્યારે 419ની સપાટીથી પાણી ઉતરશે એટલે પછી પુલની કામગીરી શરૂ થશે, એટલે વર્ષમાં માત્ર 2 જ મહિના કામગીરી ચાલવાની છે. બાકી અત્યારે 419 લેવલે પાણી ફૂલ છે એટલે એજન્સી જ્યારે ફિક્સ થઈ ગઈ છે અને નેક્સ્ટ ટાઈમ એપ્રિલ અથવા મેમાં એનું ખાતમુહૂર્ત પ્રદેશમાંથી સરકારમાંથી કોઈ પ્રતિનિધિ મંત્રીશ્રી અથવા મુખ્યમંત્રીશ્રી બોલાવીને એનું ખાતમુહૂર્ત કરાવીને પુલની અમે શરૂઆત કરીશું. જે ગ્રામ્યજનોને મેં એનો વર્ક ઓર્ડર છે, જે પુલ મંજૂર છે એના કાગળ પણ મેં બધા ગ્રામ્યજનોને વડીલોને પણ આપ્યા છે એ બધાને સંતોષ છે, બધા ખુશ છે. ને આજે સાથે સાથે દિવાળી મળવાનો પણ કાર્યક્રમ, સ્નેહ મિલનનો, એસઆઈઆરનો કાર્યક્રમ અને શુભેચ્છા મુલાકાત, આ બધા જ કાર્યક્રમને આવરીને બધા જ વડીલો, અમારી ડેટવાસ જિલ્લા પંચાયતના તમામ સરપંચશ્રીઓ, તમામ આગેવાનો અને સવિશેષ મારા રાઠડા બેટના વડીલો, માતા બહેનો બધા જ ઉપસ્થિત રહ્યા. તમામને નવા વર્ષની ઢેર સારી શુભકામનાઓ.